નમસ્કાર, હું રાકેશ પંડ્યા. આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત. ચૂંટણી આવે એટલે નેતાઓ હાથ જોડીને મતોની ભીખ માંગવા નીકળી પડે છે, પણ જ્યારે જનતા પાસેની સુવિધાઓ માટે તરવરતી હોય ત્યારે નેતાઓ ક્યાં ગાયબ થઈ જાય છે. જી હા, આવી જ કંઈક સ્થિતિ જોવા મળી છે મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકામાં, જ્યાં બેડવલ્લી ગામના લોકોએ સિસ્ટમ સામે બાયો ચડાવી છે. કામ નહીં તો વોટ નહીંના નારા સાથે આખા ગામે ચૂંટણી બહિષ્કારનું રણસિંગું ફૂંક્યું છે. ચૂંટણી બહિષ્કારનો 2-3 કારણ છે સાહેબ કે આ રસ્તાનું કામ પંચાયતે વ્યવસ્થિત કર્યું નથી. અત્યારે અહીંયા કોકરા ઉખડીને ફરે છે. વત્તામાં અહીંયા દબાણ છે. જે સોકડા રસ્તાઓને કારણે કોઈ લાઈ બંબો લાવવો હોય, 108 લાવી હોય તો એ આવી શકતી નથી, દૂર મૂકવી પડે. આજે અહીંયા ગામમાં મકાનો બને છે, તમે જોઈ રહ્યા છો. ત્યારે બહાર રેતી ખાલી કરવામાં આવે છે અને ટ્રેક્ટર દ્વારા અંદર લાવવામાં આવે છે. અત્યારે આ પરિસ્થિતિ છે સાહેબ. એટલું આ પંચાયતનું આટલી સરકારે સરપંચને આટલી સત્તા આપી છે તો વ્યવસ્થિત રસ્તો બનાવવો જોઈએ આ લોકોને. પણ આવો અને અમે આ રસ્તા માટેના 4-6 મહિનેથી અમે ઓફિસોમાં ધક્કા કરીએ છીએ, પણ એમાં કોઈ નિકાલ આવતો નથી. જવાબ તો આશ્વાસન જ આપે છે. મહીસાગરનું બેડવલ્લી ગામ, જ્યાં અત્યારે કોઈ પણ રાજકીય પક્ષના નેતાને પ્રવેશવાની મનાઈ છે. ગામના રસ્તાઓ બેનર ઉપર લાગ્યા છે કે નેતાઓએ ગામમાં આવવું નહીં. હું જાતે પોતે કલેક્ટર ઓફિસમાં ગયેલો, મેં જિંદગીમાં કલેક્ટર ઓફિસ જોઈ નથી. હું કલેક્ટર ઓફિસમાં ગયો તો પણ આવા જવાબો આવે છે, થઈ જશે થઈ જશે. કઈ થતું નથી સાહેબ. પાણીની હશે સાહેબ. જે નળથી જળની જે યોજના અહીંયા બાજુમાં પસાર થાય છે, જો કે અમારા ગામમાં વોટર વર્કનું છે પંચાયતી વ્યવસ્થા, પણ તેમ છતાં વરસ સારું ના હોય તો પાણીની ખેંચ પડે તો આની જે જળ છે નળની જરૂર પડે એ કામ લાગતી નથી. એમ અત્યારે તો આ વર્ષ તો જો કે સારું હતું, થોડું પાણી પડ્યું એટલે આવી સમસ્યાઓ છે સાહેબ. 700 મતદારો ધરાવતા ગામે એક સુરે નિર્ણય કર્યો છે કે જ્યાં સુધી સમસ્યાનો ઉકેલ નહીં ત્યાં સુધી મતદાન નહીં. ગ્રામજનોનો દાવો છે કે રસ્તાના કામો, ખેડૂતોની તારની વાડની યોજનામાં મોટા પાયે કૌભાંડ થયું છે. ગામમાં એટલી હદે દબાણ છે કે કટોકટીના સમયે 108 એમ્બ્યુલન્સ કે ફાયર બ્રિગેડ પણ પ્રવેશી શકતી નથી. સાહેબ, ચૂંટણી બહિષ્કાર કરવાનું કારણ અમારું એ હતું કે અમે છેલ્લા 6-7 મહિનાથી રસ્તા ગામની અંદર દબાણ થઈ ગયેલું હતું. તે રસ્તા દબાણ ખુલ્લું કરવા માટે અમે પ્રોસેસ કરેલી. બધી જગ્યાએ તાલુકામાં, મામલતદારમાં, ટીડીઓમાં, જિલ્લા કલેક્ટર મેડમ જોડે અને પંચાયતમાં દરેક જગ્યાએ અમે અરજી આપી. દરેક જગ્યાએ એ લોકોને જાણ કરી, એમ છતાં બી એ લોકોએ અહીંયા આવીને કઈ પ્રોસેસ કરી નહીં. ત્યાર પછી અમે વારંવાર દબાણ કરવાની ત્યાં જઈને રજૂઆત કરી એટલે સરપંચ તલાટી એ લોકો આવ્યા અને એ લોકોએ આવીને અહીંયા ગામની અંદર માપણી કરી અને એરા મારી ગયા. અને પછી અમને આશ્વાસન આપેલું કે નોટિસો બજાવી છે, અઠવાડિયાની અંદર અમે તમારું કામ પૂર્ણ કરી આપીશું અને આ તોડીને કમ્પ્લીટ તમારા રસ્તા ખુલ્લા કરી આપીશું, એવું અમને આ લોકોએ આશ્વાસન આપેલું. ત્યાર પછી 3 મહિના થઈ ગયા, હજુ કોઈ પણ આવ્યું નથી. આજે તલાટી સાહેબ આવ્યા હતા. તલાટી સાહેબને અમે વાત કરી તો તલાટી સાહેબ આજે એવો જવાબ આવ્યો કે ભાઈ અમે તો ઘરની માપણી કરી હતી, રસ્તાની માપણી નથી કરી. રસ્તાનો કોઈ ઉલ્લેખ છે નહીં, નકશા છે નહીં, એટલે અમારાથી આનું કોઈ ઉલ્લેખ થાય નહીં. જ્યારે નકશો આવશે ત્યારે અમે કરીશું, એવો આજે એ લોકોએ જવાબ આપ્યો. અને બીજું, અમારા ગામની જમીનની અંદર તારની વાડ મંજૂર થયેલી હતી પંચાયત દ્વારા, તો પંચાયત દ્વારા તારની વાડ આ લોકોએ કરી છે, પણ એ 50% ખર્ચો બી નથી કર્યો અને થાંભલા બી ઉપર ખુલ્લા છોડી મૂક્યા છે. 6 તારની લાઈન આવેની જગ્યાએ 4 તારની લાઈન મૂકી છે અને બધા જ થાંભલા ઢીલા છે અને કોઈ પણ તાર એકદમ ઢીલા છે અને કોઈ પણ જગ્યાએ ટકી શકે એમ છે નહીં. એટલે એ વસ્તુ અમને મંજૂર છે નહીં. અને આ લોકોએ જે તે બિલ પાસ કર્યું હોય તો અમે આરટીઆઈ બી માગી છે આ વસ્તુની, તો આ લોકોએ આનો પણ અમને જવાબ આપ્યો નથી. આ બી ખરાબ થઈ ગયા છે રસ્તાની અંદર. આ લોકો 1 વર્ષ પહેલા આરસીસી બનાવ્યા હતા, અત્યારે કોઈ મુદ્દામાલ છે નહીં આરસીસી નો. આજે બી અમે કહીએ તો એમ કહીને છૂટી ગયા, અમે તો બનાવ્યા હતા ને તૂટી ગયા તો અમે શું કરીએ. નળ સે જળનું તો કનેક્શન જ નથી આપ્યા સાહેબ ગામની અંદર. સાહેબ, હવે તો અમારે તો એક જ છે કે આ લોકો આવે ને અમને આ વસ્તુ જે તે અમારી માંગ છે એ પૂરી કરે અને રસ્તાઓ દબાણનું જે તે છે એ દબાણ અમને ખુલ્લું કરી આપે ને જે તે કરે. પછી ત્યાં સુધી તો અમે ચૂંટણીનો બહિષ્કાર કરીએ છીએ, બહિષ્કાર કરતા રહીશું. ગ્રામજનોએ સ્થાનિક કક્ષાએથી કલેક્ટર સુધી અનેકવાર રજૂઆતો કરી પણ પરિણામ શૂન્ય આવ્યું. હવે જ્યારે સ્થાનિક ચૂંટણીઓ માથે છે ત્યારે બેડવલ્લી ગામના આક્રમક મૂડને જોઈને વહીવટીતંત્રમાં ફફડાટ વ્યાપી ગયો છે. સવાલ એ છે કે શું તંત્ર જાગશે કે પછી આ વખતે 700 મતદારો લોકશાહીના પર્વથી અલિપ્ત રહીને પોતાનો વિરોધ નોંધાવશે. નમસ્કાર.